ગુજરાતના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યા છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ગેનીબેન ઠાકોરના વિરુદ્ધ અનેક એવી પોસ્ટ છે જે વાયરલ થઈ રહી છે અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી હતી ને એની અંદર લખવામાં આવ્યું હતું કે ગેનીબેન ઠાકોર છે તે ગદ્દાર છે। પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને જે વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને જેમના દ્વારા આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તે પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ આ જ વિષયને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસની સિંહણ એટલે કે ગેનીબેન ઠાકોર એ કોંગ્રેસનું એક સારામાં સારું નામ કહેવાય છે અને લોકસભા સમયે જો કોઈ એક જ સીટ મળી હોય તો એ છે ગેનીબેન ઠાકોરની। એટલે ખાસ કરીને કોંગ્રેસ માટે ગેનીબેન ઠાકોર ખૂબ જ અગત્યનું પાસું કહી શકાય છે। પરંતુ ક્યાંક હવે સવાલો સીધા જ ગેનીબેન ઠાકોર ઉપર ઊભા થઈ ગયા છે અને તેમને ક્યાંક ગદ્દાર પણ કહી દેવામાં આવ્યા છે। આપણે અત્યાર સુધી તે વાયરલ પોસ્ટ વિશે તો વાતચીત કરતા જ આવ્યા છે કે શા માટે આ પોસ્ટ કરવામાં આવી છે, કોના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે, પરંતુ હવે જે પોસ્ટ કરનાર વ્યક્તિ છે તેના વિરુદ્ધ સીધી જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓ દ્વારા આ વાતનો સખત વિરોધ પણ કરવામાં આવ્યો હતો ને વિરોધના સમયે અનેક એવા નિવેદનો પણ સામે આવ્યા હતા। પરંતુ જો વાત કરવામાં આવે પોલીસ ફરિયાદ વિશેની તો જે પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા સીધો જ આ પોલીસને એક પત્ર લખવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં એમ પણ લખવામાં આવ્યું છે કે ચિંતન મહેતા વિરુદ્ધ સામાજિક માધ્યમ પર માનહાનિ અફવા ફેલાવીને જાહેર શાંતિ ભંગ કરવાના પ્રયાસ અંગેની ફરિયાદ કરવામાં આવે તેવી વાત અહીં કરવામાં આવી છે જે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી છે તેમના દ્વારા। અહીં લખવામાં આવ્યું છે કે આપને વિનંતીપૂર્વક જણાવવાનું કે ફેસબુક ઉપર સીએમ સરકાર એટલે કે ચિંતન મહેતા નામના એક પેજ દ્વારા કોંગ્રેસ પાર્ટીના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા ગુજરાત વિરુદ્ધ અફવાજનક, માનહાનિકારક અને હેતુપૂર્વક જાતિ આધારિત દ્વેષ ફેલાવતી પોસ્ટ કરવામાં આવી છે। એટલે ખાસ કરીને અહીં જે પોસ્ટ છે તેના વિશેની વાત કરવામાં આવી છે। આ પોસ્ટમાં ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહેવામાં આવ્યા છે। એ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે હિન્દુઓની પીઠમાં છરો ઘૂપ્યો છે। આ ભાષા વિષય સમુદાય વિરુદ્ધ આ ભય પેદા કરતી, સાંપ્રદાયિક તણાવ ઊભું કરતી, એક વ્યક્તિના પ્રતિષ્ઠાને નુકસાન કરતી હોય છે એ પ્રકારનું છે। એટલે ખાસ કરીને અહીં જે ગેનીબેન ઠાકોરના વિરુદ્ધ જે પોસ્ટ કરવામાં આવી હતી એ વાતને લખવામાં આવી છે ને જે પ્રમાણે વકફ બિલને અનુસંધાનીને પણ અનેક એવી વાતો કહેવામાં આવી હતી કે તેઓ ગદ્દાર છે, તેમણે હિન્દુઓના પીઠમાં છરો ઘૂસેડ્યો છે, એવી જ વાતને લઈને ક્યાંક આ પત્રમાં સીધી જ માહિતી આપવામાં આવી છે। જો વાત કરવામાં આવે એ પછીની તો આવી સમગ્ર જાહેર જનતામાં ભય, અફવા અને સામાજિક દ્વેષ પેદા કરે અને દેશની શાંતિ માટે ખતરો ઊભો કરે ને આવા કૃત્યથી સમાજમાં જૂથો વચ્ચે તણાવ, ભેદભાવ અને ધ્રુવીકરણ ઊભું થવાની શક્યતા છે। આને આધારે નીચેના કાયદાકીય કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટેની વિનંતી પણ કરવામાં આવી છે। અહીં દરેક કલમ પર લખવામાં આવી છે કે ખોટા નિવેદનથી જાહેર શાંતિ માટે ખતરો ઊભો કરવો, એ બાદ સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી ફેલાવી જાહેર જનતામાં ભય કે તણાવ ઊભો કરવો, માનહાનિ છે, જૂથ સાથે મળીને ગુનો કરવો, ખોટી ઓળખ આપીને લોકોમાં ભ્રમ ફેલાવો, સમાજમાં અશાંતિ પેદા કરે તેવો ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટ અપલોડ કરવો, તે બાદ ખતરારૂપ કન્ટેન્ટ રોકવા માટે કેન્દ્રીય સરકારને અધિકાર આપે છે। એટલે ખાસ કરીને જે પૂર્વ ધારાસભ્ય છે તેમના વિરુદ્ધ પોલીસને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે જે પ્રમાણે ગેનીબેન ઠાકોરના ઉપર આજે પોસ્ટ કરવામાં આવી છે દરેક પોસ્ટને લઈને તે જે વ્યક્તિ છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। હવે આ વાતને લઈને સીધી જ પૂર્વ ધારાસભ્ય સાથે વાતચીત કરીએ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। છેલ્લા ઘણા સમયથી ગેનીબેનને લઈને અનેક એવી વાતો ચર્ચામાં આવી છે અને ખાસ કરીને જે પોસ્ટ મૂકવામાં આવી હતી તેમના વિરુદ્ધ તેને જ લઈને ક્યાંક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને આ જ વિષયને લઈને વાતચીત કરવા મારી સાથે જોડાઈ ગયા છે ધારાસભ્ય નૌશાદભાઈ। નૌશાદભાઈ, સમગ્ર વિષય શું હતો અને તમારા દ્વારા કેમ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? સવાલ એ છે કે આજે ગુજરાત અને ભારત ત્રિભેટે છે। એક તરફ વિશ્વ એ ટેરિફના સકંજામાં પોતાની આર્થિક પ્રગતિને લઈને સમગ્ર વિશ્વ એ ચિંતિત છે। એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી આ દેશ અને ગુજરાતને એ નફરતની રાજનીતિ, હિન્દુ મુસ્લિમની રાજનીતિમાં વિભાજિત કરી વર્ગ વિગ્રહ થાય, લોકો વચ્ચે અરાજકતા ફેલાય, આ પ્રકારના સતત પ્રયાસો કરી રહ્યા છે અને એના ભાગ રૂપે
અમારા પાટડી તાલુકાનું એક ગામ છે નવરંગપુરા, અને ત્યાંનો ભારતીય જનતા પાર્ટીનો લગભગ એ મંત્રી છે અને ધારાસભ્ય સાથે પણ એટેચ છે, એમનું પણ એ બધું કામ જોવે છે. એ સતત આવા બીજા અનેક કાર્યકર્તાઓ છે જે એમની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એના ઉપરથી સતત એવી પોસ્ટો મૂક્યા કરે કે જેના કારણે કોઈ ને કોઈ રીતે એ હિન્દુઓની લાગણી ભડકે, મુસ્લિમોની લાગણી ભડકે અને એનાથી ક્યાંક ને ક્યાંક તકરાર થાય, સુલે શાંતિનો ભંગ થાય અને જેથી કરીને એ લોકોને રાજકારણ કરવાનું, હિન્દુઓના મતોનું ધ્રુવીકરણ કરવાનો એક ફરીથી મોકો મળે. આ પ્રકારના સતત પ્રયાસો કરી રહ્યા છે અને આ પ્રયાસની અંદર આગળ વધીને આ જે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના ગળથૂથીની અંદર જે મહિલાઓ પ્રત્યેની અરુચિ છે, મહિલાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારે એમને સન્માન નથી અને હંમેશા એમને બેઇજ્જત કરવાનું જે લોકો કામ કરે છે, એ જ રીતે આપણી બનાસની બેન કહી શકાય, ગુજરાતની બેન કહી શકાય એવા ગેનીબેન ઠાકોર કે જે પોતાની સાદગી માટે, સમાજ સેવા માટે માત્ર બનાસકાંઠામાં નહીં સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને સૌને એના માટે ગૌરવ પણ છે. એવા ગેનીબેન માટે એણે જે શબ્દો પ્રયોગ કર્યા છે, એમના ફોટો ઉપર જે પ્રમાણેના આપણે સિમ્બોલ લગાવ્યા છે, એ અત્યંત વાંધાજનક છે. આ સાથે સાથે હિન્દુઓને ઉશ્કેરવાનું પણ એ પોસ્ટની અંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. એને કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં, કારણ કે આવી રીતે જો કંઈક ઉઠીને કાલે કોઈ તંગદિલી ઉભી થાય, કાલે કોઈક એવો ધર્માંધ માણસ કઈ પગલું ભરી બેસે, જે પ્રકારે અત્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર હોય કે બીજા અન્ય રાજ્યોની અંદર મોબ લિન્ચિંગની જે ઘટનાઓ ઘટે છે, રોડ ઉપર જ ન્યાય, સંવિધાનને તાત ઉપર મૂકવાની જે વાત હોય છે, એ પ્રકારનો એ માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. અને એટલા માટે અમે ગઈકાલે પોલીસ સ્ટેશન જઈ અને ગઈકાલે પણ અમારે કાર્યકર્તાએ અરજી આપી હતી, પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આથી ગઈકાલે મેં પોતે જાતે એક લેખિતમાં અરજી આપીને એફઆઈઆર દાખલ કરવા માટે રજૂઆત કરી છે. અને મને લાગે છે કે પોલીસ જો આમાં ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન છે એમ સમજીને જો કોઈ કાર્યવાહી નહીં કરે તો મને ચોક્કસ એવી ભીતિ છે કે આના ગંભીર પડઘાઓ પડવાના અને ઠેર ઠેર સ્પોન્ટેનિયસલી આશ્ચર્યજનક રીતે અનેક કાર્યક્રમો આયોજિત થશે. નૌશાદભાઈ, બીજો એક સવાલ છે કે જેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી એમને માફી માંગી લીધી છે, તો આ વિરોધ યથાવત રહેશે? આ પોલીસ ફરિયાદ યથાવત રહેશે? એ વાત પણ આ બહુ જ જૂની પદ્ધતિ છે. એક વખત છમકલું કરી લેવાનું, છમકલું કર્યા પછી જો પ્રેશર આવે તો માફી માંગીને પીછે હટી જવાનું. આ છે ને પથરો મારીને ઘરે જઈને સુઈ જવાનું, આ એમની પદ્ધતિ છે. એટલે પાછળ સમાજો લડ્યા કરે અને આવા અસામાજિક તત્વો જે દેશની અંદર સુલે શાંતિનો ભંગ કરવા ઈચ્છે છે, આવા તત્વો પોતાના ઘેર જઈને પછી સુઈ જાય અને હસતા મોઢે માફી પણ માંગી લે છે. અને માફી માંગતી વખતે કપાળે મોટું જબરું લાંબુ તિલક કરશે, બરોબર, જાણે પોતે મહાન હિન્દુ ભક્ત હોય એવો દેખાવાનો પ્રયાસ કરી માફી માંગવાની ચેષ્ટા કરે. એને ક્યારેય ચલાવી શકાય નહીં. આવા બહુરૂપિયાઓને આપણે ઓળખી લેવા પડે અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ, દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર આવો કોઈ અંધ ભક્ત એ એવી કોઈ પ્રક્રિયા ન કરે જેના કારણે એના પરિવારને પણ સહન કરવું પડે છે. જી ભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો કે તે વ્યક્તિ છે તેના દ્વારા માફી પણ માંગી લેવામાં આવી છે અને જે પ્રમાણે મારા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે તે વ્યક્તિ દ્વારા માફી માંગી દેવામાં આવી છે, તેમ છતાં પણ આ વિરોધ પ્રદર્શન યથાવત રહેશે કે કેમ, ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા કે પહેલાં કામ કરે છે ને એ બાદ માફી માંગે છે, તેવું પણ હવે ક્યાંક ચલાવી લેવામાં આવશે નહીં. અને જે પ્રમાણે ગેનીબેન ઠાકોરના વિરુદ્ધ આ પોસ્ટ કરવામાં આવી છે તો તે વ્યક્તિના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અને જે પ્રમાણે પૂર્વ ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ છે જે સીએમ સરકાર કરીને પેજ ચલાવે છે તે વ્યક્તિની સીધી જ સાંઠગાંઠ ત્યાંના ધારાસભ્ય સાથે છે ને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ સાથે પણ છે. એટલે ક્યાંક હવે રાજનીતિ ધીરે ધીરે બદલાઈ રહી હોય એવું પણ લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ નવી રમત રમવામાં આવી રહી હોય એવું પણ ક્યાંક ચર્ચામાં આવી રહ્યું છે, એવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.